દૂધની રોડ પર અકસ્માત સર્જાયો હતો। ગાડી પલટી મારતા અકસ્માત સર્જાયો હોવાના સમાચાર મળી રહ્યા છે। ઘાટ ઉતરતી વખતે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા મોટા પથ્થર સાથે ટકરાયા બાદ પલટી મારી ગઈ હતી, જેમાં 4 વ્યક્તિના ઘટના સ્થળ પર જ મોત થયા હતા અને એક વ્યક્તિ ઘાયલ થયો હતો। દાદરા નગર હવેલીના ખાનવેલ દૂધની રોડ પર ઉપલા મેઢા ગામે સુરતના 5 મિત્રો ગાડી નંબર GJ05JP 6705 માં ખાનવેલ તરફ આવી રહ્યા હતા। તે સમયે ઘાટ ઉતરતી વખતે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા મોટા પથ્થર સાથે ટકરાયા બાદ પલટી મારી ગઈ હતી, જેમાં 4 વ્યક્તિના ઘટના સ્થળ પર જ મોત થયા હતા અને એક વ્યક્તિ ઘાયલ થયો હતો। અકસ્માતની ઘટના જોતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ગાડીના પતરા કાપી અંદર સવાર દરેકને બહાર કાઢવામાં આવ્યા હતા। આ ઘટનાની જાણ થતાં પોલીસ અને એમ્બ્યુલન્સ પહોંચી ગયા હતા અને મૃતક અને એક ઘાયલ વ્યક્તિને ખાનવેલ સબ જિલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। મૃતકોમાં હસમુખ માંગોકિયા ઉંમર વર્ષ 45 અને સુજીત પુરુષોત્તમ કલાડિયા ઉંમર વર્ષ 45 તથા સંજય ચંદુ ગજ્જર ઉંમર વર્ષ 38, હરેશ વડોહડિયા ઉંમર વર્ષ 34 રહેવાસી વેડ રોડ સુરત અને સુનિલ કાલિદાસ નિકુડે ઉંમર વર્ષ 24 રહેવાસી વેડ રોડ સુરત જેઓનો ચમત્કારિક બચાવ થયો છે।